નથી કે વાયુ છે. બોલો, માનો છો કે નહીં? વાયુ છે કે નહીં? ક્યાં? તમારા પેટમાં? તો પાકી ખબર પડી જાય જો ગોળો ચડે તો કે છે ને છે. પણ પંખો ઉપર ચાલતો હોય અને હવા આવે તો આપણે શું કહીએ છીએ? હવા આવી. પણ ક્યાં આવે ને ક્યાં ગઈ તમે ક્યાં જોઈ છે? પણ તમારી ચામડીને એનો સ્પર્શ થયો એટલે સ્પર્શથી તમે અનુમાન કર્યું કે હવા આવી. હવાને આંખે જોતા નથી. જો અનુમાન પ્રમાણ છે ને, ખોટું નથી કે હવા આવી. તમે બોલો કે હવા આવી તો તમને એકને લાગે, બીજાને ખબર પડશે કે હા હવા આવી. પણ એ અનુમાન પ્રમાણ છે ને, નજરે નથી જોતા. સ્પર્શ થયો ચામડીને એટલે અનુમાન કર્યું કે હવા આવી. આકાશ. આકાશ એટલે અવકાશ, ખાલી ખમ, સ્પેસ. જોયું તમે આકાશ? તમે કહો અમે તો રોજ આમ નજર કરી છે આકાશમાં. નજર કરો છો ત્યારે કાં તમને વાદળ દેખાય છે, કાં સૂરજ ચાંદ દેખાય છે, કાં તારા દેખાય છે, કાં ઉડતું પક્ષી દેખાય છે, કાં ઉડતા વિમાનો દેખાય છે. એ તો ઓબ્જેક્ટ અંદર ઉડે તે જોવો છો. આકાશ જોવો છો એ તો વાયુ કરતા પણ સૂક્ષ્મ છે. એટલે અવકાશ એ સ્પેસ છે, એ નજરે દેખાતી નથી. આમ છતાંય આપણે માનીએ છીએ કે અવકાશ છે, કેમ કે એની અંદર હવામાં વાદળે ઉડે છે ને વિમાને ઉડે છે, એટલે ખાલી જગ્યા તો છે જ ને, તો જ ઉડે ને. તો વાયુ અને આકાશ એનો આપણે પ્રત્યક્ષ આંખથી અનુભવ નથી કર્યો. એટલે હવે તમે મને એમ કહો કે આ જગતમાં હું નજરે જોઉં એટલું જ માનું, બાકીનું માનવાનું નહીં, એવું નાડું પકડવા જેવું છે? અહીંયા ના પાડો છો પણ ઘરે જઈને પકડી જ લેવાના છો. અહીં તો કમસે કમ છોડી દો, સત્ય સમજવું હોય તો. આ બે તત્વને આપણે સીધા નજરે જોઈ શકતા નથી. હવે બાકીના જે 19 રહ્યા એમાં આપણો કઈ પત્તો ખાય એમ છે? એ એનાથી સૂક્ષ્મ છે. દિવ્ય શરીર કોને કહેવાય? શાસ્ત્ર કહે છે કે જે યોગીને દિવ્ય શરીર પ્રાપ્ત થયું ને આકાશની પાછળ સંતાઈ શકે. કલ્પના કરો, અવકાશ કેટલું સૂક્ષ્મ છે, પણ એના પ્રમાણમાં સ્થૂળ છે દિવ્ય શરીરના પ્રમાણમાં. દિવ્ય શરીરધારી આકાશની પાછળ સંતાઈ શકે, મતલબ કે આકાશમાં ઉડતો હોય તો તમને દેખાય નહીં, એની ઈચ્છા હોય તો દેખાય. પણ હમણાં શંકા ના કરો કે આવું તે થાય, આવું તે હોય. એના કરતા એમ વિચારો કરે માણસ આવું કરી શકે તો સાલું આપણે કરવું જોઈએ. બોલો, શું વિચારવા જેવું છે? વિચારવા જેવું શું છે કે આવું તો હોય કઈ? આ તો ગપગોળા છે. બીજો વિચાર એમ છે કે અરે માણસ આવું કરી શકે તો સાલું આપણે વિચારવા જેવું, આવું કરવા જેવું છે. કયો વિચાર આવે તમને? કરવા જેવું છે એવું આવે છે ને? તો બેજો, નહીં તો ઘરે જાજો. બોલો, ઋષિ મુનિઓ આપણને આપણા શાસ્ત્રમાં આવી વિદ્યા આપી ગયા છે, આપણને ઘર કી મુર્ગી દાલ બરાબર છે. આપણે વિદ્યા ક્યાં શોધવા જઈએ છીએ? અમેરિકામાં, કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં. કોના દીકરાને નથી જવું? મારા આશ્રમમાં કોઈ આવતું નથી. હું આવી વિદ્યા શીખવું છું. બોલો, ભલે તાલી પાડી, પણ તમારા દીકરા ઓસ્ટ્રેલિયા, અમેરિકા જ જવાના. મારી બહેન નહીં આવે. આપણને હજી આપણી વિદ્યાની સમજ નથી, એનું ગર્વ પણ નથી, અને એમાં ઊંડો ઉતરવાની ઈચ્છા પણ નથી. કેમ કે આપણે બહિર્મુખ જગતમાં સુખ શોધીએ છીએ, અંદરનું સુખ શોધતા નથી. બહિર્મુખ જગતમાં જ્યાં સુધી તમારી શોધખોળ ચાલે છે ને
ત્યાં સુધી આ માર્ગ તમારા માટે છે જ નહીં. ભલે તમે આ ભૂલે